નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાંસદ વિતેશ પટેલના નાક નીચે વાસદના માર્ગો પર ભ્રષ્ટાચારના ખાડા। સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે રોડ ધોવાઈ જવા તથા ઉબડ-ખાબડ થઈ જવાની ઘટનાઓ બની રહી છે। તેમાં પણ નવાઈની વાત તો એ છે કે આણંદ જિલ્લાના સાંસદ અને વાસદ ગામના વતની મિતેશ પટેલના ગામના રસ્તા ખૂબ જ તૂટી ગયા છે। વાસદ બસ સ્ટેશનથી લઈને ટોલનાકા સુધીના માર્ગ પર અસંખ્ય ખાડા પડી ગયા છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી। વાસદ બસ સ્ટેન્ડના મોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકો તેમજ બસ માટે આવતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી રોડો પર ખાડા પડી ગયેલા છે। વાસદ બસ સ્ટેશનથી લઈ ટોલ પ્લાઝા સુધીનો માર્ગ ખૂબ જ બિસ્માર હાલતમાં છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। નવાઈની વાત તો એ છે કે આણંદ જિલ્લાના સાંસદ આ જ ગામના વતની છે, છતાં પોતાના ગામના લોકો ઉબડ-ખાબડ રસ્તાથી ભારે પરેશાન થઈ રહ્યા છે। સાંસદ છેવટે પોતાના બજેટમાંથી પણ ગામનો રસ્તો કરાવી શકે છે, પરંતુ હજુ સુધી મિતેશ પટેલ દ્વારા પણ આ કાળા કામ કરવામાં આવી રહ્યા છે, જે ગ્રામજનો માટે ખૂબ જ શરમની બાબત છે। જો સાંસદનું જ ગામ આવું હોય તો પછી કહેવું કોને।